ભગવાન
કહે છે કે સૂરજ ઉગ્યો સોહામણો જેને આંગણી આનંદ થાય. જેમ આ સાબુ કપડા મેલ લાગ્યો હોય તો એને સાબુ અને પાવડર કપડાને જરૂર પડે છે ધોવા માટે. એમ આ મનને શુદ્ધ કરવા માટે સત્સંગની જરૂર પડે. તો સત્સંગ હોય તો જ આ મન પ્રફુલ્લિત બને છે અને કોમળ બને છે. કારણ કે રામ ભગવાન વશિષ્ઠ મહારાજને કહે છે કે હે રામ, તમે જાગતા રહેજો. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ ને ઈર્ષા રૂપિયામાં 100 લૂંટારા આતોમ ધન નાણું લેવા માટે ઝપટું મારી રહ્યા છે. માટે તમે જાગતા રહેજો. માટે આપણને આવો અમૂલ્ય અવસર મળ્યો છે, આવી અમૂલ્ય તક મળી છે. અને આ મનુષ્ય દેહ દ્વારા જ આ જન્મનું મનુષ્ય મોક્ષનું દ્વાર છે. માટે વહેલી તકે જાગી હું કોણ છું, આ વિશ્વમાં ક્યાંથી આવ્યો, દેહ પડે પછી ક્યાં જાય છે, આવું અદ્વૈત જ્ઞાન જાણી લેવાની જરૂર છે. કીધું છે કે ભમરી પકડે જેમ કીટને, પેલું કીટ ભમર બની જાય. જ્યારે ભમરી પકડવા કીટને કીટ કહેતા ઈયળ ને ડક મારે જે સીધી થઈ જાય એને પકડીને દરમાં પૂરી અને પાછળા પગે એનું મોર દર સાંધી દે છે અને એમાંથી પાંખું ફૂટે છે અને ભમરી જેવી એને બનાવી દે છે. એમ સદગુરુ પોતાના સ્વરૂપે બનાવી દે છે. બોલો સદગુરુ મહારાજની